જુઓ કઈ સમજોલાય જુઓ લે હારે કરી અને ગાઈસ હવે વરસાદ થયો ને ભાઈ શરૂ આમ જુઓ તમે ઓહો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ બાટે ધબધબાટી આવ્યો છે વરસાદ આમ જુઓ તમે બાકા જીકી બોલે ને તો તા નકર પાણીમાં ઘા ઝૂમ કરવો એટલે ખેલેલી આમ જુઓ કેટલો વરસાદ ઓ માય ગોડ જુઓ ભાઈ હો હો તમને મોજ આવે ને તો તા નો મોજ આવે તો પાછો ઘા કરી દેવાનું ખાતા ખાતા પણ મજા જ આવે રાખે તમે ખાઓ એક ઘણી કોમેન્ટ આવી કેટલાના કરાવ્યા અને એ બધી ઘણી કોમેન્ટ. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. શરૂ વરસાદ થઈ ગયો હું કયા દિવસનો આગાહી આપતો હો કે 30 તારીખે વરસાદ આવી છે 6:10 છે ને ફેટ 3 તારીખ છે ને વરસાદ તમને લાઈવ પણ દેખાડવાનો છે આજ આખા દિનની અંદર. અને જો વીજળી પણ હતી છે અહીંયા અને આ વાદળું આવેલો હશે મારા વાલા આવી લે આમને બહાડે ધબધબાટી વરસાદ આવે ને તો હા નક્કર પછી મારા વાલા લાટ નો આવે તો આમ જોવો અહીં સાટા ને સોટી પાણીમાં પાણી હલ્લે નહીં તમને દેખાડી દઉં જવો ગાઈસ પડે સાટા પડે કે મારા વાલા જો ને શરૂ આવ્યો વરસાદ આવ્યો 30 તારીખે મેં કીધું વરસાદ આવ્યો આવશે અને આવ્યો પણ છે મેં ખાસ એમ નહોતું કીધું કે 30 તારીખને દિવસે જ આવશે એમ નહોતું કીધું મેં શું કીધું ખબર છે 30 તારીખ લગ્નમાં મેં આવી જા ફાઇનલ છે 30 તારીખ લગ્નની અંદર મેં આવી છે તો આની પહેલાં એક વખત આવી ગયો 28 તારીખે અને આજ કન્ટિન્યુ માટે હવે શરૂ થયો છે તો હવે બધાને વાવણી થઈ જાય જેને જે વાવવું વાવી દેતો જેને જે સોંપવું સોંપી દેતો વરસાદ હવે બાકાજીથી આવી છે અને હું આવ્યો દરિયામાં જાવ કાંઈ એવું નહીં જાવ ઘરે હજી મોઢું ધોવાનું બાકી છે એટલે બોલવાની ઓછી મજા આવે બાકી મોઢું ધોઈ ને પછી લાગશે વાર પણ આવી છે મજા વરસાદ ફૂલ શરૂ થાય કે ફૂલ મજા આવી છે બોલો પેલી ગાઈસ કન્ટિન્યુ પીવાની બાકી છે હવે સા પણ વરસાદ શરૂ છે તારીખ છે 30 અને આમ જુઓ છે અહીંયા ઓલો કાયત્રીનો ઓસાડીયો પડે એટલે ઓલા પણ કોરું છે અહીંયા વચમાં ખાલું છે ને ખાલા મેં અહીંયા સાટા આવે જવું અને અહીંયા પાછું આપણે ઊભા એ મતલબ આનો ઓથારો ગુજરાતી ભાષામાં આનો ઓથારો પડે બાકી કોલી ખુરશી પલ્લી ગઈ એટલે વરસાદ આવ્યો પણ શરૂ છો ઓ ભાઈ એ હા હાલો ગાઈસ વરસાદ શરૂ છો ને અહીંયા વરસાદ શરૂ છો ને અહીંયા શરૂ છો કે પણ અહીંયા હવે તો હું નથી ઉડી છોકરાને તો હેલો ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં છે ને નો બોલો હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું સત્યાદુને આગાહી આપતા હા હવે લગભગ આગાહી શું કહેવાય કે ઓલું થાય કા હાસી થાય લે આ 30 તારીખે વરસાદ આવી ગયો 30 તારીખ પહેલા એકવાર આવી ગયો જો ગાઈસ બે વખત આવી ગયો 30 તારીખ પહેલા થી હા યાર એટલે ખબર હોય તો જ કહેવાય નકર પછી ન કહેવામાં શું છે કે પછી સોશિયલ મીડિયામાં કામ કરવું ને તો પછી ખોટા પડીને તો કોઈ કેમ કહે હવા શું કરા ખોટીનો શોખ પણ આમ જો આપણે હાસા પડીને તો હવા ન કરે આ કુદરતના હાથમાં છે પણ આ તો વરસાદ આવવાનો હતો ને તે આવ્યો બાકી ફૂલ બાકાજી કે વરસાદ આવી જાય વાવણી કલાકવાની છે અને દેખા હે પહેલી બાર સાજન की आंखों में प्यार કેમ લાગે યાર રાત મારા વાલા પહેરી લીધી આમ છે હાલો જલ્દી ચા બનાવો હાલો બધાય ચા પીવા પેલા બનાવો પીવા ને બાકી નિહાળી આજ તોડાણેલા છે કે વરસાદ આવે ને એટલે મને જ જાવ હવે કેમ થાય કેમ નહીં જાય નકર તે જવા દેવાના હજી છે ને 7 વાગ્યા લગન વેટિંગ કરીએ કે એટલે ખબર પડી જાય હજી 7 વાગ્યા નથી મેલી સોરાયા આમ જોવો હવે ટાઈટ છે વરસાદી શરૂ થયો અને નેવાધારો પણ થઈ ગઈ છે અને આમ જોવો તમે ફેર્યા હવે એ છોકરાને લીધા તો લે ઓય અરે લીધા હંદાઈ નાલો વરસાદ પળા હંદી ફૂટી ગઈ અને વરસાદ આમ જોવો ઓહો આવ્યો ને જોવો જો જાય બોલો તો બેઠા ના ધોળો પીનો થઈ ગયો બાકી પતરા મેલી નેવાધારો થઈ જાય એટલે સિમેન્ટના પતરા મેલી નેવાધારો કરવી એટલે અઘરી છે આ સિમેન્ટના પતરા તો કેટલું પાણી શું કઈ નક્કી જ ન હોય ઓલા પતરા મેલ તો તરત થઈ જાય પણ આ સિમેન્ટના પતરા મેલ નેવાધારો કરવી એટલે વરસાદ ફૂલ આવે ને તેવા થાય અને ફૂલ આવી જ જાય અને મારા પપ્પા વરસાદ આવ્યો ને બેઠા તમને દેખાડો કઈ સાહેબ જો બેઠ હલો યા ભાઈ વરસાદ આવ્યો પૂછતો ધનજી વરસાદ આવે દાદા એમ કહેતા ધનજી દીવે હાવ દીકણ છે બોલો કી નથી એક તો કાંઈ કા હાલો નેન્સીબેન ઓલા કૃષ્ણબેન રૂમાલ મેકોન ઘરમાં કાઢો ટાઈટ વાતી હોય ને તો બહાર નો નીકળાય રૂમાલ ઓઢીને હારા રૂમાલ પડાવો હું કહે નહીં વરસાદ આવી છે ફૂલ ન કરે નારાયણ વાવેલું છે ને અમીએ ગવારને આપણે શું વાવેલી ગવાર ભીંડો વાલોળ પછી ઢીકડા હા બસ
એટલી વસ્તુ આજમાં ઉગી જાય વરસાદ આમને આવશે તો જોજો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ બાટે ધબધબાટી આવ્યો છે વરસાદ આમ જોવો તમે બાકા જીકી બોલે ને તો તા નકર પાણીમાં ઘા આપણે કહેતા હા કે આવશે પરચા કાગળ આપવાળો માણસ હો મારા વિશ્વાસે બધા હાલજો અને રેજો એટલે છે ને તમારે બધાને સારું પડશે અને વાવવામાં છે બધું જે વાવવાનું હોય ને બધું વાવી દો વરસાદ છે ને અત્યારે તો આપણને થોડું તણાયું અને વાલ લાગે પણ પાછલા વરસાદ જોરદાર થાય હજી આપણી કાદી નથી ખોલવાની ને હાવ એ કાદી ખોલવા એટલે એટલો વરસાદ આવે છે એટલો વરસાદ વાટ દુનિયાનો વરસાદ આવવાનો હોય ગાઈસ મજા આવી એટલે ગાઈસ મસ્ત પાણી આવી ગયો અને હવે તો કેટલો આનું કઈ નક્કી નથી આમ નામ આવી છે બુથરા છૂટે એટલે ફૂલ વાવણી કાંઈ ઘટે નહીં ને એવી વાવણી થઈ જાય જોરદાર ગાઈસ ફેમિલી ગાઈસ કન્ટિન્યુ તમે જોઈ શકતા છો આ લે નેન જો જી ઓલા પણ વાહરી મતે જો લે લે તું તો આમ જી આમ તો કઈ આમ જો લાય તું ઓય બાપ લે હારે કરી અને ગાઈસ હવે વરસાદ છો ને ભાઈ શરૂ આમ જોવો તમે ઓહો હો ભમ ભમાતે પાણી પાણી એ હે પાણી પાણી અને ભાઈ પવન છે ધીમો છે એટલે વાંધો નહીં હવે સારું છે અને બાકી વરસાદ ઓહો હો 3 તારીખે વરસાદ મારા વાલા આમ જુઓ નેનસી જુઓ હાજી હા પેલી જ ને આ બાપા વાસટ આવી નહીં પણ વરસાદ આવી એટલે પણ હરખું દેખાતું ને એ જો 30 તારીખ છે ને 59 મિનિટે ફૂલ બાકા જે કે વાવણી થઈ ગઈ અમારા દયાળ ગામમાં અમારું ગામ છે દયાળ તાલુકો મોવા અને જિલ્લો ભાવનગર જેને વરસાદ આવ્યો એ કોમેન્ટમાં કહેજો ન આવ્યો એને કોમેન્ટમાં કહેજો ન આવ્યો ના એ વરસાદ પુગાડી દે એટલો પાવર છે આપણી પાસે પણ વરસાદ આવે ને તે એવા કરાય ને છટાઈ જાય એમાં શું કરવું લો પણ કાંઈ નહીં અત્યારે ભાઈ વરસાદ આવ્યો ફૂલ એમ ફૂલ આમ તમને હવે ઝૂમ કરવો એટલે ખેલેલી આમ જો કેટલો વરસાદ ઓ માય તો જુઓ ભાઈ હો હવ હવ આમ જુઓ ગાય તમારે માટલું ભરાઈ ગયું હોય ભાઈ મોટો જબર અને બંબા ત્યાં છે મેવા દારૂના ફૂલ એમ ફૂલ બાકા જે કે બોલી છે ભાઈ આમાં બદલી બંબોડીની બદલે બંબા થવા મળ્યા એટલે મેં મોટો કહેવાય અને હારા મારો વરસાદ આવી ગયો સા બની ગયેલી છે ને આવડા બધે સાની વાટે બેઠા બોલા બારી એલી પાણી કેટલો નાખા કાગળ બાગળ નાખો ને કર તો એવું છે હાલો કઈ તો સા બની ગયા તો પેલી બાકી આ ગાડલું ભેગું કરવું હોય એને કઈ પલ્લી રહ્યા છોડું છોડું ને એને કઈ પલ્લી રહ્યા આ ટંટણિયાને મજા આવી ગઈ પણ કાંઈ નહીં અહીંયા તો પાણી બંબ આવે છે ગાઈસ તો ફેમિલી ગાઈસ વરસાદ થોડોક આવીને ધીમો રહી ગયો છે મારા વાલા બાકી એમ જો ટેડી 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 હજી આવશે અને શરૂ છે પછી અમે હજી વાવેલું હતું ને એ ઉગી જુઓ પછી ખબર નહીં તો કહી દો આમ જુઓ જરૂર છે જરૂર છે જરૂર છે એ છે ને ગવાર સીભડા અને ભીંડો એવું સોંપેલું છે કા ઉગશે ને હા તો ફાઇનલી ગાઈસ કન્ટિન્યુ વરસાદ રહી ગયો આવી રીતનું વાતાવરણ થઈ ગયું અને હવે આવે કે ન આવે અત્યારે કંઈ ખબર નથી બાકી આવી જો મસ્ત સાંભળો યાર દુનિયાને દેખાડો આમ જુઓ વ્યવસ્થિત દેખાડી તમને પછી કંઈ સોડાને ઘણા જાંબુડા સોડા ગાઈશ આમ જુઓ ઓહ અંદર તમને દેખાતા હોય તો આશા રાખું છું દેખાતા છે ન દેખાય તો આપણે દેખાડી દઈએ એ માણે હો ભાઈ જુઓ છે આને કહેવાય જાંબુડા હા ના બહુ છે ને બા છે મેં દેખાડ્યા હજી દેખાડવાનું છે વ્યવસ્થિત પછી ફૂલ વિડીયો બનાવીશું જાંબુડાનો અને ઓલા આપણે મંગોડીમાંથી તો ધનજી ને નેન્સી બેસી ગયા અને મારે જવું છે હવે ડીશ લેવા બેટરી નવી લાવ્યો ને તો ચાર્જિંગ એક જરીએ થતું નથી એની હાથે ચાર્જિંગ ફૂટી જાય છે હવે શું પ્રોબ્લેમ હોય કંઈ ખબર નથી બાકી ડીશ મારીમાં કેવડી ખબર છે એવડી મોટી ડીશ છે એટલે કે એવડી મોટી ડીશ છે તોય તેમ ચાર્જિંગ નથી થતું થર્મોકોલ છે એમ જાંબુડાને અમારે 12 મહિના જાંબુડા થઈ ગયો બરાબર ગમે ત્યારે આવે ને અમારા આ છોકરાને હવે શું થાય કોને ખબર એ છોકરાને ભાઈ એમ ને અને હું જાઉં છું ગાઈસ ગામમાં ફેમિલી ગાઈસ હું મનસુખભાઈ ટોપી ઓળખો ને હા અને છે ને એક જમ્પ આવે મોટો બાકી અહીંયા છે ને પાણી આમ જોવો એટલે વરસાદ અમારે આવી જાય પણ જમ્પ યાર હવે આમાં કાં પડશું કાં લાય એ ઓય બાપા એ આમ જુઓ કપડાં હીવરાવા હોય તો એક નંબર હો સુરતનો કારીગર હાલતો પાલતો નહીં સિલાઈનો કદાચ ભાવ વધારે છે પણ કપડાં હીવે એટલે ફિટિંગ એક નંબર આવે તો તા અને આમ જુઓ કંઈક ફેરફાર થાય કપડાં ન હારા હોય પાછા દી દેવાની બોલી ન રાખે તો મેકીને વહી દેવાનું પૈસા નહીં દેવાનું કાપડના કપડાના પૈસા લઈ લેવાના એ એવા કારીગર છે પાછા પણ કાંઈ નહીં આપણે જઈએ છીએ ડીશ લેવાની ગાઈસ ગામમાં છે ને તે વિડીયોનો બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે રસ્તો ખરાબ હોય ને હવે વાદળા ભરાઈ જાય ને વરસાદ આવે ને એવું બધું થતું તે પછી બ્લોગ આપણે બનાવ્યો નથી બનાવ્યો ભાઈ હા એમ આવડી આ ડીશ લાવ્યા છે એવડી છે કવડી મોટી લાવ્યા અને આ છે ને એની કરતાં મોટી લાવ્યા ને હા આની કરતાં મોટી છે આ 240ની છે આવડિયા અને લાવ્યા ઈ 350 350
350 છે એટલે એકમાં થઈ જાય ને આને પછી 250 જવા દે ડારે એટલે ના એ કામ થઈ જાય અને આનું કામ બેટરીનું થઈ જાય. નકર પછી હજી ચાર્જિંગ ન રહે ને તો પછી બેટરી મોવાડીને જવાનું છે મારે. મનસુખાને એક વખત પાછી દેવી. પાછી દી દેવી. હા એમ નો ચાર્જિંગ રહી જાય. સમજે હું કહો તો હા એમ. બેટરી વાળા સમજે. અને આ ડીશ ઉતાર લઈ ઓલી ડીશ ચડાવી દઈ અને તારે મારી વાલી સા બનાવવાની છે બેરે ભેગી. આવ સા બને ને ચાલો ને બનશે. શું કરતા તમે? વાહિંદુ નાખતા ને કામ કરતા એવું છે. વાંધો નાખી દીધું. માદળી તો દેખાતી નહીં. એમ કરી દેખાડો દેખાડ તો કરી દે દેખાડે. મસ્ત લાગો ગઈ માદળી. પણ હાથ ઓલો રાખતી છે. નવી નવી માદળી લે બોલો જાઓ હાલો સા બનાવો. નવી નવી લે લે જદીન લીધી ગઈ. એ કાલ મોવે એ મને હુવરાઈ બાંધી બેલી એકલી જી ને એકલી બે ઓલું લેવી. આ શું કહેવાય સેલ કર્યું અને માદળી ભારે કરી. સાવ ખોટું બોલો કેમ? ખોટું જ છે બધ એટલે હું તો ત્યાં થઈ ગઈ. કીધું તો આવું ઊંઘી જલો તો તા તો તાર થઈ ગઈ. કાંઈ વાંધો નહીં ગાઈસ મારું કામ ફટાફટ પહેલા પતાવી દો. તો ફેમિલી મહેમાન છે ને ખાટલે બેસી જશે અને અમારે આગળ જોતો તમે કૃષ્ણા બેન સા આપે છે. ઓ રબી કીધું મહેમાન સીધી રાખો. બસ બસ. હાલો મને આપી જાઓ. કદી કે તમારે લૂસ ના હોય. આમાં પીણો ઉઠતો આજુ જ વરસાદ છો ગાઈસ એટલે પીણો સોટી દે બસ. અરે વાહ આવડી જો ભાઈ. હવે જાવે જો. હાલો હવે જવા જો ને પછી ભીસા બાંધી દો વળાવીને કા બરાબર ને મહેમાન? નિહાળ નહીં જાય. નહીં આજ વરસાદ આવ્યો એમાં નિહાળ્યા જાય નહીં. અમારે નહીં. અને બસ ગરમા ગરમ ચા પીવાલો મેલે પછી અમે છે ને કામ જે હતું એ કરી લખ્યું પછી જ્યાં દરિયામાં બરોબર મોટી ચેનલમાં વિડીયો બનાવવા માટે ત્યાં દરિયામાં હતા ને ત્યાં મહેમાન આવી જતા હરવાર મહેમાનને લેતા આવ્યા પછી અમે ખાઈ લીધું નાહી લીધા પછી થોડુંક કામ હતું એ પતાવી દીધું અને પછી હવે કાજલ બનાવે છે ચા. અને આવડા મહેમાન હતા તમને ઓલી ચેનલમાં દેખાડે પણ આમાં નહોતો દેખાડે એટલે રાજુભાઈની બે ભાઈ છે મિત્ર અને મળવા આવ્યા છે. કાજલ ચા બનાવે ને હજી થોડુંક હું કામ છે ને ફટાકા કલાક પછી અપડેટ આપું વધારે. ફેમિલી કામમાં છે ને આ ભૂંગળી હતી પાણી પાતો હો ચા બની ગઈ છે મહેમાન ચા પીવે છે પણ હું આ પાણી પાઉં છું. ટીપણું ભરાનું કે માઇન્ડ તેડીકો નીકળો પાણી આવ્યું ને મેં કીધું થોડુંક પાઈ દઉં તો પાછું ટીપણું ભરાઈ જાય એમ તો હું અહીંયા આવું ચા પીવા. એ બંધ કરી દેતો મોટર. એટલે હું ચા પીવા આવ્યો ને ત્યાં રાજુભાઈએ ચા પી લીધી બાકી હવે હું પી લઉં અને ઓલા ભાઈબંધ તો પીવે આમ બે હરવાર પી લે બસ. આ ઊંધા હાથે છે ને ત્યાં ઘણી આપી દીધી હું એટલી બધી ચા પીવું. રાજુભાઈ હું ઓછી ચા પીવું ને. હા એમ ચાલો બસ ફટાફટ પી લઈ ચા. મેલે મહેમાને છે ને ચા પી લીધી પણ આપણી ઓલે આવ્યા તો આપણે કંઈક જે ફળ ફૂલ હોય એ ખવડાવવાનું હોય એટલે મકોડા બહુ ખાય બોલો કહીશ. હા છે ને આવા ટોકાઈ ગયેલા હોય કે થોડા એ છે ને ફૂલ ગીળા હોય પણ બાકી તમે હાવ આખું તોડીને ખાવ ને તો ખાટું હોય પણ આ જો આવા હે કે આ પાકી ગયેલા છે અને ફૂલ મસ્ત થઈ ગયેલા છે. બાકી જામુડા યાર ખૂટે એમ નથી જેને ખાવાઈને આવજો મહેમાન ગતિ અમારી ઓલે મહેમાન ગતિ કરવા બાકી જવો છે ને. અને એમ થોડું આ જાંબુડામાં કેટલા જાંબુડા છે દેખાય ગઈશ. અહીંયા છે અહીંયા ઓહો 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 છે ને ગઈશ કેમ છે જાંબુડાજી આમ તમને મોજ આવે ને તો હતા નો મોજ આવે તો પાછો ઘા કરી દેવાનો ખાતા ખાતા પણ મજા જ આવે રાખે. તમે ખાઓ એક વખત ખાવ ને એટલે અનેક વખત ખાવાની ઈચ્છા થાય તો જ બકે. સિરિયસલી મજાકની વાત નથી સિરિયસ હાસું હોય તો જ કહેવાનું હોય. શું કહેવું તમારું ગાઈસ? ફેમિલી ગાઈસ હવે આ મહેમાન પાસે કિશન હતું મેં કીધું જોવા જતો યાર છે ને ઉષાપરડા જઈને આવ્યા ને તો નાલી લાવ્યા આવડા મિત્ર પણ બાકી યાર નાનકડું છે પણ કાંઈ ઘટે નહીં ને એવું છે મસ્ત. આમ અડવામાં એટલું નાજુક કૂણું અને રંબાડવામાં મસ્ત છે. બાકી અમારે કેવલભાઈ તો ડોકાઈશ અહીં સિક્કી 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 એને સકી લાગે કે એટલે ભાગે પકડતો નહીં બીવે બોલો. ફેમિલી મહેમાન વીએ છે ને અમારે કેવલભાઈ છે ને ઊંધડીનું બસું રમે છે હવે મસ્ત કિસાન પણ એ સડક બીવે છે ને તે હાથ કેમ કરે એમ 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 કરે આગળ મેકી દે પછી બે હાથ કેમ કરશે ખબર છે આમ 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 એમ પણ સડક બીવે છે પણ કાંઈ વાંધો નહીં મહેમાન વીએ જાય ને પંખો શરૂ કરી દીધો ઘડીક લાંબો ડીલ કરવાનો સમય આવી ગયો ઘડીક આપણે હોવાનું છે. ફેમિલી કોમેન્ટ તમે વાંચી લો. એ નાનજી અમારે વરસાદ આવી ગયો હોય તમારી આગાહી હાસી છે અત્યારે વરસાદ ચાલુ છે એવી રીતની છે. બાકી આ પછી મોટી ચેનલમાં આવી બોલો જો આવી ને આમાં તો ઘણા એવી કોમેન્ટો છે અને ઘણા બધાએ કીધેલું છે અને મારી આગાહી હાસી પડીને તમે કીધું ને એટલે થેન્ક યુ યાર દિલથી આભાર. આવીને આવી રીતે બધા એમ જો સપોર્ટ કરો એટલે મારી આગાહી હાસી જ પડી એટલે હું બોલો સૌ
પણ દરિયો પાછો કીધું કરે તો થાય હો. હજી છે ને ફૂલ મોટો બાકાજી કે વરસાદ ફૂલ મોટો આવે ને નજ્યું નાળા હંધુ સલકા એ વરસાદ હજી નહીં થાય. ખાલી દીવા ખોલવા છે હું કઈ પછી થાય. ફેમિલી અમારી આગાહી હાસી પડી કે નહીં? 30 તારીખે વરસાદ આવશે એમ કીધું હોય એટલે 30 તારીખે અમારે જો આજ સવારમાં વરસાદ આવી ગયો અને અત્યારે તે વરસાદ અંધારેલો છે. આવશે તો ખરો જ ભાઈ, દિવસે નહીં આવે, સાંજે વરસાદ આવશે એવું લાગે છે મને. કેમ કે દિવસે બધાને કામ હોય ને સાંજે છે કે વરસાદને આવવાનું હોય એવું બધું હોય ને. ઘરેણાનું ઘણી કોમેન્ટ આવી, કેટલાના કરાવ્યા ને એવું બધી ઘણી કોમેન્ટો છે. તો એ છે ને આજમાં નહીં કહીએ, આપણે પછી ક્યારેક 2-3 બ્લોગ મૂકી દઈએ ને પછી તમને કહેશું બધાને. કેમ કે હજી આજ અડધો જ દીઠો છે વિડીયો આવ્યો ને એ કોમેન્ટ તો ઘણી આવી ગઈ, પણ હજી બીજાની કોમેન્ટો આવી છે એ બધું બાકી છે. એ પહેલાં આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. તો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય. પેડ્યું ને હાસુ, પેડ્યું ને મારા વાલા. હા.